સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2 અંતર્ગત અરવલ્લી જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને મળેલા ઇનપુટના આધારે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓને એસઓજી કચેરી ખાતે લાવી તેમની ઓળખ, દસ્તાવેજો તેમજ અન્ય આધાર પુરાવાની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા કાનૂની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। નિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત જે બાંગ્લાદેશી નાગરિકો છે અથવા બાંગ્લાદેશ સાથે સંકળાયેલા જે નાગરિકો છે એમને એની ચકાસણી કરી, એની માહિતી મેળવી અને તેમના વિરુદ્ધમાં અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની સાથેના તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ, વિજય તોમર સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય પીએસઆઈ તથા માણસોની 6 ટીમો બનાવવામાં આવેલી અને અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે એમાં 13 જેટલા ઈસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે। એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આ ઓપરેશન આગળ પણ ચાલુ રહેવાનું છે। એમના પુરાવાઓ છે એના જે બાંગ્લાદેશના રહેવાસી છે કે કેમ, બરાબર છે, અને આ ધારો કે ભારતમાં આવી ગયા હોય અને ભારતમાં કાંઈ એમણે કંઈ પોતાના બીજા કોઈ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોય તો એ બધી તમામ તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં। વેરિફિકેશન સાહેબ કેવી રીતના કરશો કે બાંગ્લાદેશી છે કે નહીં? વેરિફિકેશનની અંદર એ લોકો પાસે જે કાંઈ ડોક્યુમેન્ટ મળી આવશે અને એમાં કોઈ બાંગ્લાદેશનું કે એ બાજુનું હશે, બરાબર, તો એના આધારે આપણે તપાસ કરીએ। અરવલ્લી જિલ્લાના કયા વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓના અલગ અલગ વિસ્તારો કયા હતા કે જ્યાંથી બાંગ્લાદેશીઓના વ્યક્તિઓ તમને મળી આવ્યા છે? બાંગ્લાદેશ આપણે અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે અને મોડાસા ટાઉન વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ લોકોને અત્યારે લાવવામાં આવે છે। એ લોકો જે પુરાવા ઊભા કર્યા છે રેસિડેન્સીના અથવા નાગરિકતાના, તો એ ખોટા છે, સાચા છે કે એના જો ખોટા હોય તેની કોઈ તપાસ કરવામાં આવે? એ હજુ તપાસ ચાલુમાં છે। જેમ જેમ માહિતી મળશે અમે તમને પ્રોવાઈડ કરતા રહીશું। ઓકે સર।